તે વિદ્યાર્થીની બહેનો, આજે આપણે યુનિટ 6 એનું રીડ બીજું સસ્પેક્ટ આઇડેન્ટિફિકેશન જોઈએ. Whether you watch detective serial in TV, you must have seen DNA samples being matched. What is this DNA analysis, and why do even TV shows find it interesting and effective to use? Fictional characters like Father Brown, Sherlock Holmes, and Vyomkesh Bakshi have become legendary in their skills in identifying criminals without any technology. But today, investigators rather use lots of new technologies to identify culprits. The most popular and accurate of them all is DNA analysis. DNA is the most basic biological material that every human being has. Every cell in human being has thousands of DNA strands. This DNA is unique. Every person has a unique DNA fingerprint. This fingerprint can be identified using any available evidence like blood, saliva, etc. Even a single hair is enough to identify it. હવે આપણે અઘરા શબ્દો જોઈએ. પહેલું તો સસ્પેક્ટ આઇડેન્ટિફિકેશન. સસ્પેક્ટ એટલે શંકાસ્પદ, જેના પર શંકા કરવામાં આવી છે તે. આઇડેન્ટિફિકેશન એટલે આઇડેન્ટિફાઈ પરથી બનેલો શબ્દ છે, ઓળખ. હવે અહીંયા જેની પર શંકા થઈ છે એની ઓળખ CID એ લોકો બધા કેમ મેળવતા હોય છે એને લગતી વાત છે. સૌથી મહત્ત્વનો શબ્દ DNA છે. આમ તો આ તમે શબ્દ બહુ સાંભળેલો હશે મૂવીઝમાં, સિરિયલ્સમાં. એમાં તો DNAનું ફૂલ ફોર્મ છે ડિઓક્સીરાઇબો ન્યુક્લિક એસિડ. એનું અર્થ મતલબ એ તમારે સમજવું હોય તો એ શું છે, તો માનવ શરીરમાં પ્રાપ્ત એક એવો એસિડ છે જે કોષમાં વંશગત માહિતી પહોંચાડે છે. આ સિવાયના આપણે જો અઘરા શબ્દમાં જોઈએ તો એનાલિસિસ એટલે પૃથક્કરણ. અહીં આપણે બંધારણીય ભાગો છે એનું પૃથક્કરણ એ રીતે જોવાનું છે. ફિક્શનલ એટલે કાલ્પનિક, લિજેન્ડરી એટલે સુવિખ્યાત, કલ્પ્રિટ્સ એટલે ગુનેગાર, એક્યુરેટ એટલે પ્રમાણભૂત, ભૂલ વગરનું, બાયોલોજિકલ મટીરિયલ એટલે આપણા શરીરના જૈવિક દ્રવ્યની વાત છે, સેલ એટલે કોષ, સ્ટ્રેન્સ એટલે આપણા જે પ્રાણીમાંને શરીર જે છે એની પેશીમાં રહેલો એક તંતુ કે રેશો એના માટે વપરાતો શબ્દ છે. સલાઈવા એટલે લાળ, એવિડન્સ એટલે સાબિતી. સમજૂતી જોઈએ તો આપણે ટીવીમાં જાસૂસી સિરિયલ જોતા હો છો તમે, એમાં જોયું હશે કે DNAના જે સેમ્પલ્સ એટલે નમૂનાઓ છે એને સરખાવવામાં આવે છે. આ DNA એનાલિસિસ શું છે અને શા માટે ટીવી શો છે એમાં એનો બહુ વધારે પડતો અસરકારક અને ઇન્ટરેસ્ટિંગ ઉપયોગ લાગે છે? તમને ખ્યાલ છે એ જ્યારે DNA લગતી વાત આવે એટલે એક્સાઇટમેન્ટ આવે કે શું રિઝલ્ટ એનું આવે છે, અને એમ જે દર્શકો છે એને જોવું ગમતું હોય છે એટલે ખાસા વપરાતું હોય છે. અને એના જે પાત્રો છે, ફાધર બ્રાઉન જે આપણે આગલા પાઠમાં આવી ગયા, ત્યાર પછી શેરલોક હોમ્સ, વ્યોમકેશ બક્ષી, આ બધા કાલ્પનિક પાત્રો છે. એ કોઈ પણ ટેકનોલોજી વગર જે ગુનેગાર હોય એને ઓળખવામાં અને એના કૌશલ્ય માટે સુવિખ્યાત બની ગયા છે. પણ આજે જે તપાસકર્તાઓ છે એ લોકો આજે અપરાધી કે ગુનેગાર છે એને ઓળખવા માટે ઘણી નવી ટેકનોલોજી છે એનો ઉપયોગ કરતા થયા છે. અને આ જે ટેકનોલોજી છે એમાં સૌથી લોકપ્રિય અને પ્રમાણભૂત કે ચોક્કસ પદ્ધતિ હોય તો એ છે DNA એનાલિસિસ. DNA એ દરેક માનવીમાં રહેલી મૂળભૂત કહી શકાય એવી જૈવિક સામગ્રી છે. મનુષ્યના દરેક કોષમાં હજારો DNAની શૃંખલા છે. આ DNA અનન્ય હોય છે.
ડીએનએ ફિંગરપ્રિન્ટ હોય છે. આ ફિંગરપ્રિન્ટની ઓળખ માટે કોઈ પણ ઉપલબ્ધ જે વસ્તુ હોય એના દ્વારા એ સાબિત થઈ શકે. શેનાથી સાબિત થઈ શકે? જેમ કે બ્લડથી, લાળથી, અને એક વાળ હોય તો એ પણ ઓળખ માટે પૂરતો છે.